નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સંતરામપુર નગરમાં આવેલ યોગેશ્વર સોસાયટીમાં એક રહીશના ઘરના આગળમાં પાર્ક કરેલી સંતરામપુર નગરમાં આવેલ યોગેશ્વર સોસાયટીમાં એક રહીશના ઘરના આગળમાં પાર્ક કરેલ બોલેરો ગાડીની ચોરોએ કરી ઉઠાંતરી. જેમાં યોગેશભાઈ ડામોરના જણાવ્યા મુજબ સંતરામપુર નગરના યોગેશ્વર સોસાયટીમાં રહેતા પોતાના ઘર આગળ પોતાની બોલેરો ગાડી પાર્ક કરેલ હતી અને જેમાં તે ગાડી 25 ડિસેમ્બર 2023ના રોજ 6:10 કલાકે વહેલી સવારે પોતાના ઘર પાસેથી ચોરાઈ જતા તેઓ આજુબાજુના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી અને કંઈક નગરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેથી ગાડીના માલિકે આ બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જણાવવા જોગની લેખિત ફરિયાદ નોંધાવી હતી અને બનાવ બાબતે સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાની મુલાકાત કરતા વધુમાં ગાડીના માલિક યોગેશભાઈ ડામોરે મીડિયાના માધ્યમથી પ્રશાસનને અપીલ કરી જણાવ્યું હતું કે બસ અમારી એટલી જ માગણી છે કે પોલીસ પ્રશાસન અમારી આ ગાડી શોધી કાઢી અમને પરત સોંપવામાં આવે તેવી માગણી કરી છે. શું નામ આપનું? મારું નામ યોગેશભાઈ ડામોર. શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત એવી છે કે આજરોજ સવારે આ મારા ઘરની આગળ હાજી. આ જગ્યા પર મારી ગાડી પાર્ક કરેલી હતી બોલેરો હાજી. 6 ED 9732. હાજી. એ ગાડી સવારમાં અમે ઉઠ્યા ત્યારે અમારા ઘર આગળથી ગાડી ચોરાઈ ગયેલી અમને જાણવા મળ્યું. ગાડી ઘર આગળ હતી નહીં. આજુબાજુ અમે તપાસ કરી. હાજી. સીસીટીવી કેમેરામાં 6 ને 4 ગાડી અમે સોસાયટીની બહાર નીકળતા જોઈ અને એ રસ્તામાં અંધારું હતું. હાજી. બરાબર. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. બરાબર. લેખિતમાં આ લેખિતમાં રજૂઆત આપી. શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે પોલીસ તંત્ર દ્વારા અમારી ગાડી અમને શોધી અને અમને પરત સોંપવામાં આવે એવી અમારી અપીલ છે પોલીસ તંત્રને. ઓકે, થેન્ક યુ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.